આપણે વરસાદથી પહેલા એક વલસાડ શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ચાલુ કરેલી હતી અને આનો હેતુ આ છે કે આપણે એક રોડ રસ્તો લઈને એમને આ રોડને એક મોડલ રોડ તરીકે બનાવીએ. તો અબ્રામા રોડ આપણે લીધું હતું અને હવે આપણે જે આરપીએફનો રોડ છે આ પણ એક લેવામાં આવેલું છે. તો અમે મારી આખી ટીમ જોડે દર શુક્રવારે મુલાકાત લઈએ છીએ. તો આજે આ રોડની ફરી મુલાકાત હું મારી આખી ટીમ સાથે, આપણે આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ પણ છે આપણી સાથે, પ્રાંત અધિકારી છે, ચીફ ઓફિસર છે અને એક્સચેન્જ સાહેબ છે. તો દરેક આવા રોડને આપણે કેવી રીતે એક મોડલ રોડ બનાવી શકીએ, તો આ એક મારો પ્રયાસ છે. તો આ એક રોડ તમે જોઈ શકો છો અત્યારે સાફ સફાઈને છે અને સાથે આપણે એક અહીંયા ઊભ્યા છીએ. તો જે પણ ચેમ્બર તૂટેલા હશે તો પાણીનો નિકાસી પણ એક સારી રીતે થાય, તો આવું એક પ્રયાસ છે. તો આવું કરીને આખા વલસાડના જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે આ સારા બની જાય, આપણો એક આવું પ્રયાસ છે. તો આ કરી રહ્યા છે આપણે. આના પછી ખાસ વલસાડ મેઇન સિટી જે આપણે કહીએ, પ્રોપર સિટી કે ટાવર આસપાસના એરિયા કે જે કહીએ, એના માટેનો શું પ્લાન રહેશે? આના માટે પણ આ જ પ્લાન છે. સાથે સાથે આપણો ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટનો પણ એક પ્લાન છે. તો આપણે સૌથી પ્રથમ તો હવે એક સ્ટડી અને એક અભ્યાસ ચાલી રહ્યો છે અને આપણે એક બહારથી પણ એક જે અમદાવાદમાં પાર્કિંગ મેનેજ કરે છે એક કંપની, એ પણ બોલાવ્યા હતા. તો આપણે પાર્કિંગ પ્લેસીસ ડેઝિગ્નેટ કરીશું અને નગરપાલિકાના સહયોગથી એમને મેં કીધું છે કે તમે પણ પ્લાન કરો કે પેડ પાર્કિંગ કરીએ અને જેથી લોકો વાહનોનો વપરાશ ઓછું થાય અને પાર્કિંગ વ્યવસ્થિત થાય.